સમાચારમાં એક મહત્વના સમાચાર સુરતથી. તો સુરત જિલ્લામાં વરસાદથી તાપી નદીમાં પાણીની આવક વધી છે. નદીના ઉપરવાસમાં વરસાદ થતા તાપી નદીના જળસ્તરમાં એકાએક વધારો થયો છે. શહેરના રાંદેર અને સિંગણપુરને જોડતો કોઝવે બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવેની ઉપરથી પાણી ફરી વળતા તે બંધ કરી દેવામાં આવ્યું છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જ્યારે હાલ તેની સપાટી 6.82 મીટરે પહોંચતા કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર જ છે. આ કોઝવે બંધ થતા હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડશે. ત્યારે સુરતથી એક મહત્વના સમાચાર. તો સુરત જિલ્લામાં સતત વરસાદથી તાપી નદીના પાણીમાં આવકની વધી છે, ત્યારે નદીના ઉપરવાસમાં વરસાદ થતા તાપી નદીના જળસ્તરમાં એકાએક વધારો થયો છે અને શહેરના રાંદેર અને કોઝવેને જોડતો વિયરકમ કોઝવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. વિયરકમ કોઝવેની ઉપરથી પાણી વહેતા તે સલામતીના ભાગરૂપે તે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવેની સપાટી હાલ 6.82 મીટર પર પહોંચી ગઈ છે, ત્યારે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, તેથી કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે. તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુરતથી રવિ વેંડે અમારી સાથે જોડાઈ ગયા છે. જી રવિ, સુરતમાં હાલ વરસાદની સ્થિતિ શું છે અને કોઝવે જે બંધ કરી દેવામાં આવ્યું છે તેના વિશે માહિતી આપશો. જી નિલેશ, જણાવી દે કે છેલ્લા 4-5 દિવસથી મેઘરાજાએ જ્યારે મેઘી ગયા હતા તેને લઈને ઉપરવાસમાં વધારે વરસાદના કારણે જે અત્યારે જે કતારગામ અને રાંદેરની જીતો જે કોઝવે છે અત્યારે ઓવરફ્લો થતા નવા નીર જ્યારે આવ્યા હોય જેને લઈને કોઝવે બંધ કરવામાં આવ્યું છે, જેને લઈને હજારો લોકો અહીંયા પ્રસાર થતા હોય છે, જેને રોજિંદા કામ ધંધે જતા હોય અને અહીંયાથી સ્કૂલના બાળકો બી અહીંયાથી પ્રસાર થતા હોય, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે કોઝવે બંધ થતા જ એ લોકોને 5 થી 6 કિલોમીટર ફરીને એ લોકોને કામે ધંધા જવું પડશે અને જેને લઈને તમામ જે વાહન ચાલકો છે જે રાંદેરથી કતારગામ જતા લોકોને બી એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જેને લઈને અત્યારે આપણે દ્રશ્યમાં બતાવી શકીએ કે જે કોઝવે છે આખો રસ્તો પાણીમાં ફેરવાઈ ગયો છે, જેને લઈને જે કોઝવે અત્યારે ભયજનક સપાટી એની 6 મીટરની છે, પણ અત્યારે જે સપાટી કહેવામાં આવી રહી 180 મીટરથી વધારે ઉપર પાણી વહી રહ્યું છે, જેને લઈને અત્યારે કોઝવે જ્યારે સતત જ્યારે પાણીની આવક બી વધારે થઈ છે, જેને લઈને ખેડૂતોમાં બી ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ બી જોવા મળી રહ્યો છે. જ્યારે ઉપરવાસમાં જ્યારે વધારે વરસાદ પડવાના કારણે જ્યારે અત્યારે કોઝવે થઈ ગયો છે, જેને લઈને જે વાહન ચાલકોમાં બી એક મુશ્કેલીનો સામનો જોવા મળી રહ્યો છે, જેને લઈને જે કોઝવે છે અત્યારે ભયજનક પર પસરી રહી છે, જેને લઈને અત્યારે કોઝવેને બંધ કરવાનું નોબત આવ્યું છે. જી નિલેશ. જી રવિ, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે, તો તેને લઈને તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? જી નિલેશ, જણાવી દે કે તંત્ર દ્વારા જે અગાઉથી જ જ્યારે પૂરની તૈયારી બતાવી દેવામાં આવી છે, જ્યારે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, જે આગાહીના લીધે સુરત કલેક્ટર હોય કે નાયબ કલેક્ટર હોય એ સંપૂર્ણ રીતે તૈયારી બતાવી દેવામાં આવી છે. જ્યારે જે આવનારા દિવસોમાં જ્યારે વરસાદની જ્યારે જોર પકડવામાં આવશે, જેને લઈને જે કલેક્ટર હોય કલેક્ટર દ્વારા બી મિટિંગ બોલાવવામાં આવી હતી, જ્યારે મિટિંગમાં સંપૂર્ણ અધિકારીઓને સ્ટેન્ડ બાય મૂકવામાં આવે સૂચના બી આપી દેવામાં આવી છે. જ્યારે આવનારા દિવસોમાં જ્યારે વરસાદની જોર પકડવામાં આવશે, જેને લઈને તંત્ર બી અત્યારે કામે લાગી જશે. જી નિલેશ. જે અત્યારે આજે વિયરકમ કોઝવે જે બંધ કરવામાં આવ્યો છે, તો તેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો માટે કોઈ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા છે કે કેમ? જી નિલેશ, જે કતારગામ ને લઈને રાંદેર રોડને જે જોડતો કોઝવે છે અત્યારે તો હાલ બંધ કરી દેવામાં આવ્યું છે, પણ જે કતારગામથી જ્યારે ફરીને લોકો જિલ્લાની બ્રિજ હોય ત્યાં ડોબલી બ્રિજ હોય આ બ્રિજના અત્યારે લોકો ઉપયોગ કરી રહ્યા છે, જેને લઈને જે રસ્તો છે એમને 5 થી 6 કિલોમીટરનો જ્યારે આ રૂટ પ્રસાર કરીને એ લોકોને કામે ધંધા જોવા માટે મજબૂર બન્યા છે, જેને લઈને જે હજારોની સંખ્યામાં અહીંયા કોઝવે પરથી પ્રસાર લોકો થતા હોય છે, પણ અત્યારે એ લોકોને 5 થી 6 કિલોમીટરનો અંતર કાપીને એમને કામે ધંધા જોવું પડશે, જેને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં બી મુશ્કેલીનો સામનો જોવા મળી રહ્યો છે, જેને કારણે જે કોઝવે છે જે પહેલા ગીરમાં જે આવક થતા જ્યારે અત્યારે કોઝવેને બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે વાહન ચાલકોને બી મુશ્કેલીનો સામનો જોવા મળે 5 થી 6 કિલોમીટર
અંતરે એ લોકોને કાપીને એમને કામે ધંધા જોવું પડશે અને ટાઈમમાં બી એ લોકોની બઢોતરી થશે.